સમાચારમાં વાત કરતા પહેલા સૌપ્રથમ વાત કરીએ અંધશ્રદ્ધામાં આપેલા ડામની। આધુનિક યુગમાં અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। સારવારના નામે બાળકીને શરીર પર ડામ આપ્યા છે। તો પોરબંદરના બખરાલા ગામે બની છે ઘટના। પરિવાર બાળકીને સારવાર માટે ભુવા પાસે લઈ ગયો છે। તો 2 માસની બાળકીને સારવારના નામે ડામ આપ્યા છે। તો કફની સારવાર માટે ભુવાએ ડામ આપ્યા। લોખંડના સળિયા વડે બાળકીને છાતી પર ડામ આપ્યા। તો હાલ બાળકી પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। બાળકીની તબિયત લથડતા બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। કફની સારવાર માટે ભુવાએ ડામ આપ્યા છે। ત્યારે આધુનિક યુગમાં અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। સારવારના નામે બાળકીને શરીર પર ડામ આપ્યા છે। ऑक्सीजन टकावारी 60-65% ज हती अने एनी तपास करी त्यारे अमने खबर पड़ी कि छाती पर दाजेलाना निशान हता। पूछपरछ करता जाणवा मळ्युं कि बाळकने 2-3 दिवसथी तकलीफ हती अने डाम देवडावेला हता। भुवा पासे जई अने बाळकने छाती पर डाम देवडावेला हता, जेना लीधे बाळकनी तकलीफ वधी गई हती अने बाळकने छाती पर दाजी तो गयुं अने साथे साथे श्वासनी तकलीफ पण वधी गई हती अने पछी बाळकने बहु गंभीर स्थितिमां अहींया लाववामां आवेલું। तो अनेक सवाल उभा थई रह्या छे। न्यूज 18 ना सवाल छे, अंधश्रद्धाना नामे ज डाम अपाई रह्या छे त्यारे 21મી સદીમાં આવી અંધશ્રદ્ધા શું કામ છે? વારે ઘડીએ આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે, ત્યારે બાળકીને સારવારના નામે डाम કેમ આપ્યા છે? તો ક્યાંક બાળકીનું જીવન પણ જોખમમાં મુકાઈ ગયું છે। ત્યારે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। માસૂમ પર આવો અત્યાચાર શું કામ? તો અંધશ્રદ્ધાના નામે એક બાળકીને આવી રીતે કફ થયો હતો ને ત્યારે એને ડામ આપ્યા છે। ત્યારે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। ક્યાંક હજુ પણ લોકો અંધશ્રદ્ધામાં એટલા ઘેવાયેલા છે। સાથે બાળકીને સારવારના નામે ડામ આપ્યા છે। ત્યારે આ બાળકી અત્યારે હાલ હોસ્પિટલમાં દાખલ છે સારવાર અર્થે। पीएम मोदी आज आपसे देश ने मोटी भेट। देशना मोटा प्रोजेक्ट दिल्ही मुंबई एक्सप्रेस वेना फेज 1 નું प्रधानमंत्री मोदी आज उद्घाटन करशे। तो लगभग 1386 किलोमीटर लांबो एक्सप्रेस वे दिल्ही અને મુંબઈને જોડશે। સાથે મુસાફરનો સમય 12 કલાક જેટલો ઘટાડી નાખશે। તો દિલ્હી મુંબઈ एक्सप्रेस वे શરૂ થયા બાદ અનેક શહેરો વચ્ચેનું અંતર પણ ઘટી જશે। આ एक्सप्रेस वेના રસ્તામાં અનેક મોટા શહેરો પણ આવે છે, જેમાં ગુજરાતના શહેરોને પણ ફાયદો થવાનો છે। આ પ્રોજેક્ટ માટે 5 રાજ્યો એટલે કે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, गुजरात और महाराष्ट्र में 15,000 हेक्टर जमीन संपादन करायु है। आ एक्सप्रेस वे नो ड्रोन वीडियो केंद्रीय मंत्री नितिन गडकरीए पण शेर कर्यो छे। हवे दिल्ही और जयपुर वच्चेनो प्रवासनो समय घटीने 3.5 कलाकनो थई जशे। आ एक्सप्रेस वे पर मुसाफरोना अनुभवने सारो बनाववा माटे रस्तामां 94 साइड सीन और सुविधाओं पण ऊभी कराई छे। तो एक्सप्रेस वे पर 40 थी वधु मुख्य इंटरचेन्ज हशे, जे कोटा, इंदौर, जयपुर, भोपाल, वडोदरा और सूरतनी कनेक्टिविटी सुधारशे। आ उपरांत दिल्ही मुंबई एक्सप्रेस वे 8 लेन एक्सप्रेस नियंत्रित ग्रीनफील्ड एक्सप्रेस वे हशे, जेने भविष्यमां 12 लेन सुधी विस्तृत पण करी शकाशे। तो दिल्ही मुंबई एक्सप्रेस वे थी दिल्ही और मुंबई वच्चेनुं अंतर 180 किलोमीटर जेटલું घटशे। तो अगाऊ पण अंतर 1424 किलोमीटर हतुं, जे हाईवे खुल्या बाद घटीने 1242 किलोमीटर थई जशे। तो एक्सप्रेस वे एशियानो प्रथम और विश्वनो बीजो एक्सप्रेस वे छे, ज्यां वन्यजीवों माटे ओवरपासनी सुविधा पण आपवामां आवी छे। तो वडोदरा और सूरतनी कनेक्टिविटीमां वधारे फायदो थशे। महत्वना समाचार, दिल्ही मुंबई एक्सप्रेस वेना फेज 1 નું उद्घाटन थयुं छे। तो पीएमना हस्ते देशने वधु एक मोटी भेट अपाई छे। देशना मोटा प्रोजेक्टનું उद्घाटन करायुं छे। वडोदरा और सूरतनी कनेक्टिविटीमां पण तेनाथी वधु फायदो थशे। एक्सप्रेस वे पर 40 થી વધુ प्रमुख इंटरचेन्ज पण आपवामां આવ્યા છે, ત્યારે गुजरातना वडोदरा और सूरतने पण कनेक्टिविटी मळशे। અને હવે વાત કરીએ દુધિયા રાજકારણની। બરોડા ડેરીના રાજકારણમાં ફરી ગરમાવો થયો છે। કેતન ઇનામદારના ફરી ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે। તો કોલ્ડ રૂમના મેન્ટેનન્સના ટેન્ડરમાં ભ્રષ્ટાચારનો આરોપ છે। 24 લાખના ટેન્ડર માટે 29 લાખ રૂપિયા અપાયાનો આક્ષેપ છે। તો ચીઝ કેટલાના ટેન્ડરમાં 37 લાખના ભ્રષ્ટાચારનો પણ આક્ષેપ છે। तो बोडेली चिलिंग सेंटरનો उपयोग न કરીને નુકસાન પણ કર્યું છે। તો ડેરીમાં સગા સંબંધીઓને નોકરી આપ્યાનો પણ આક્ષેપ લાગ્યો છે। તો ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ડેરીના દૂધમાં પણ ભારે ઉભરો આવ્યો છે। બરોડા ડેરીના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે। કેતન ઇનામદારના આક્ષેપ થયા છે। કેતન ઇનામદાર ઉપર અનેક આક્ષેપ લાગ્યા છે। ભ્રષ્ટાચારનો આક્ષેપ છે, સાથે સહકારી ક્ષેત્રે પણ ગરમાવો થયો છે।
મહત્વના સમાચાર ડેરીમાં સગા સંબંધીઓને નોકરી આપ્યાનો પણ આક્ષેપ લાગ્યો છે, ત્યારે આક્ષેપો બાદ ડેરીના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. વડોદરાના ભડથાણા ટોલનાકા પર કરજણ ભાજપ યુવા મોરચાના પ્રમુખે મારામારી અને તોડફોડ કરી છે. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસ તપાસ શરૂ કરી છે. તો ટોલનાકાના કર્મચારીએ પ્રણવસિંહ અટાલિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કરજણ નગર ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રણવસિંહ અટાલિયાએ ટોલનાકાના કર્મચારી સાથે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી પણ શરૂ કરી હતી. આ સાથે જ બેરિયર અને કેબિનના કાચમાં પણ તોડફોડ કરી. તો ફરિયાદીએ આરોપ લગાવ્યો કે ભાજપ યુવા મોરચા પ્રમુખ પ્રણવસિંહે મારી નાખવાની પણ ધમકી આપી છે. તો આ સમગ્ર ઘટનાના સીસીટીવીના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં પ્રણવસિંહ અટાલિયા ટોલનાકા પર બેફામ થઈને મારામારી કરતા જોવા મળી રહ્યા છે. જાણે કે કોઈ ફિલ્મી દ્રશ્ય હોય અને થપ્પડ તથા લાતોનો પણ વરસાદ કરી રહ્યા છે. અને હવે વાત કરીએ 51 શક્તિપીઠના પરિક્રમાની. અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે, તો જેમાં મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે શ્રદ્ધાળુઓ. પરિક્રમા મહોત્સવ 5 દિવસ સુધી ચાલશે. 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં તમામ દિવસે શક્તિપીઠના સંકુલમાં શક્તિ યજ્ઞ, ભજન મંડળીઓ દ્વારા સત્સંગ તથા ગબ્બર તળેટી ખાતે જાણીતા એવા તમામ કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. તેમજ દરરોજ સાંજે 7 વાગે ગબ્બર ટોચ તેમજ પરિક્રમાના તમામ મંદિરોમાં એક સાથે આરતી અને લાઇટ એન્ડ સાઉન્ડ શોનો કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે. તો આજે મૂર્તિઓની પ્રક્ષાલન વિધિ, શોભાયાત્રા, શક્તિપીઠના મંદિરોમાં જ્યોત અર્પણ અને માતાજીની મૂર્તિનો મહાઅભિષેકનો કાર્યક્રમ પણ યોજાશે. તો આવતીકાલે દરેક શક્તિપીઠના મંદિર ખાતે ધ્વજાર્પણ કાર્યક્રમ તથા આનંદ ગરબા, અખંડ ધૂન અને માતાજીની પાદુકા યાત્રા પણ યોજવામાં આવશે. તો આ ઉપરાંત 14મી ફેબ્રુઆરીના રોજ 51 શક્તિપીઠ દર્શન પરિક્રમામાં ચામર યાત્રા તથા ગબ્બર ટોચ ખાતે રાત્રે 12 વાગે મહાઆરતી પણ યોજવામાં આવશે. તો 15મી તારીખે એટલે કે 15મી ફેબ્રુઆરીના રોજ 51 શક્તિપીઠ દર્શન પરિક્રમામાં પાલખી યાત્રા અને 16મી ફેબ્રુઆરીના રોજ આનંદ ગરબા તથા અખંડ ધૂન, પૂર્ણાહુતિ તેમજ પાલખી યાત્રા અને પરિક્રમા ઉત્સવના દાતાઓ તથા યજ્ઞના યજમાનો, બ્રાહ્મણો તેમજ વિશેષ આમંત્રિતોનું પણ સન્માન કરવામાં આવશે. આ મહોત્સવને લઈને સરકાર પરિક્રમા માટે એસટી ભાડામાં 50% રાહત પણ આપી રહી છે, જેનો લાભ લેવા માટે તમામ યાત્રાળુઓ આધાર કાર્ડની ઝેરોક્સ આપવાની રહેશે. આજથી 16 ફેબ્રુઆરી સુધી આ લાભ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી તથા ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના શ્રદ્ધાળુઓને જ મળશે. તો સરકારે એસટી ભાડામાં પણ રાહત આપી છે, ત્યારે તમામ અત્યારે હાલ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાઈ રહ્યો છે. અંબાજી એ આપણી 51 શક્તિપીઠમાં વધુમાં વધુ મહત્ત્વનું પીઠ છે. આપણે સૌ જાણીએ છીએ કે અહીં આગળ માતાજીનું જે હૃદયનું સ્થાન છે એ અહીંયા આગળ હતું, એના કારણે અંબાજીની મહત્ત્વતા છે. આજે 1.25 કરોડથી વધારે લોકો અહીંયા આગળ આવે છે. એ નિમિત્તે લોકો 51 શક્તિપીઠ એકી સાથે દર્શન કરી શકે એના માટે ગુજરાત સરકારે આજે એક જ જન્મમાં એક જ દિવસે 51 શક્તિપીઠ થાય એના માટેની વ્યવસ્થા કરી છે. એ આપણા માટે સૌ આનંદની વાત છે. અંબાજીના ગબ્બર ગો ખાતે જે રીતે 51 શક્તિપીઠનો 9મા પાટોત્સવ મહોત્સવનો પ્રારંભ થયો છે અને ગબ્બર પરિક્રમા 51 શક્તિપીઠની જે પ્રારંભ કરાય છે, રાજ્યના કેબિનેટ પ્રધાને કે જે રીતે દીપ પ્રગટાવી અને જે યાત્રાનો પ્રારંભ કરે છે, તેમાં બધા છે મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં જે યાત્રિકો છે, સાધુ સંતો છે, આ યાત્રા માટે ઉમટી પડ્યા છે અને હાલ તબક્કે જે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે લાલ ધજા પતાકાઓ લઈ અને ગબ્બર પરિક્રમા માટે 51 શક્તિપીઠ મંદિરોની પરિક્રમા માટે નીકળી રહ્યા છે. અને ચોક્કસપણે બતાવીશ કે આ યાત્રામાં જે છે, જે ચામર યાત્રા છે, પાલખી યાત્રા છે, તેમાં અખંડ જ્યોત યાત્રાનો પ્રારંભ કરાયો છે અને આ જે છે 5 દિવસ ચાલશે. અને ચોક્કસપણે એટલું બધા કે યાત્રિકો જે અંબાજી દર્શને આવે છે એ તમામ યાત્રિકો માટે નિઃશુલ્ક દર્શન એસટી વાહન વ્યવહારની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનો તમામ ખર્ચ સરકાર અને સ્વૈચ્છિક સંસ્થા ઉઠાવી રહી છે. મહેન્દ્ર અગ્રવાલની જેટીન ગુજરાતી ગબ્બર. અને હવે વાત કરીએ ખેડૂતોની લોન કોણ લઈ ગયુંની. તમે 1 લાખની લોન લીધી હોય અને તમને બેંક 4 લાખ લોન બાકી હોવાની નોટિસ ફટકારે તો શું થાય? આવું જ કંઈક થયું છે દાહોદના ઝાલોદના ખેડૂતો સાથે. કૃષિ લોનનું મસ્ત મોટું કૌભાંડ થયું હોવાનો થયો છે પર્દાફાશ.
દાહોદના ઝાલોદમાં કૃષિ ધિરાણમાં મોટું કૌભાંડ થયાના આરોપથી ખળભળાટ મચી ગયો. આરોપ લગાવાઈ રહ્યો છે કે ખેડૂતોની જાણ બહાર જ લોન ઉપાડી લેવાય. જ્યારે બાકી લોનના નાણાં ભરપાઈ કરવા માટે બેંક તરફથી નોટિસ ફટકારાઈ ત્યારે ખેડૂતોના પગ તળેથી જમીન સરકી ગઈ. કારણ કે 20,000ની ધિરાણ લીધેલા કોઈ ખેડૂતને 1.5 લાખ તો કોઈને 2.5 લાખ ભરપાઈ કરવાની નોટિસ મળતા હાહાકાર મચી ગયો. તો કેટલાકને લોન તો મળી ન હતી, તેને પણ નોટિસ મળી ગઈ. 2 દિવસમાં થઈ જશે એવા ખાલી ખોટા વાયદા જ કર્યા. મેં લગભગ ફાઇલ મારી જૂન 2021માં આપેલી અને આજે નોટિસ આવી ત્યારે મને ખબર પડી કે મારું બેંકમાં ધિરાણ આટલું લગભગ 1,63,000 રૂપિયા છે, આટલું બોલે છે આ નોટિસ આવી ત્યારે. ખેડૂતોનો દાવો છે કે અમે લોન લીધી જ નથી. અમે લોન લેવા માટે બેંકમાં ગયા હતા, ફાઇલ પણ આપી હતી, પરંતુ લોન મંજૂર થશે તેવા વાયદા કરાયા, પરંતુ લોન પેટે એક પણ રૂપિયો મળ્યો નથી. તેવામાં હવે નોટિસ મળતા ખેડૂતો ઝાલોદમાં એસબીઆઈની બ્રાન્ચ પર પહોંચ્યા અને વિરોધ નોંધાવ્યો અને ન્યાય આપવા માંગ કરી. એમને ધિરાણ લીધેલું છે 30,000 રૂપિયા અને એમની નોટિસની અંદર 1,60,000, 1,70,000, 72,000, 1,92,000 આ રીતે નોટિસો આપી છે. અને આ જે એની તપાસ થઈ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને અમારા ખેડૂતોને ચોખ્ખો ન્યાય મળવો જોઈએ. બીજી તરફ ભોગ બનનાર અને પૂર્વ મેનેજર વચ્ચે વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો છે. હેલો, હા ભાઈ. હા રમેશ બોલો સાહેબ. હા રમેશભાઈ. હા હા આજે બધું પૂરું કરાવી દઈએ ગમે એમ કરી. હા ભાઈ. હા તમને હું શું કહું હા બોલો. કે મારે નોટિસ આવી ગઈ સાહેબ, ભરવાના પૈસા ભરવાના એસબીઆઈની. ત્યારે એ નોટિસ આવી ને ટેન્શન નહીં લેતા. આ લોકો શું કરે છે, આ બધું આવા નાટક ચાલુ કરે છે. પેલો હોમે કેસ કાઢ્યા નહીં, હોમે ભરી દીધા હતા પ્રોબ્લેમ માં, એટલે તમે નોટિસ તમે ટેન્શન નહીં લેતા. બધું હું મારા ઉપર જોવા ખુદ બધું મારે જોવા નોટિસ આવી ગઈ, ખાતાનું ક્લિયર થઈ જાય ને. ના એવું હું બેઠો છું ને. એ સારું આપડે જો ખબર ખાતાનું આપડે ક્લિયર કરાવી દો, કોઈ નોટિસ નો ક્યાં સવાલ આવવાનો નહીં. અને એ નોટિસ તો અમે કાઢતા હતા, અમને ખબર ને. હું એ જ વિષય કર્યો એટલે આ લોકો શું કરે, નોટિસો કરાય અને આવી રીતે માણસોને ભડકાવે. બરાબર, મારા સમયમાં હું બધું પૂરું કરી દેવું એમ નહીં કીધું મેં. મોટો નહીં, તમારે કોઈ ટેન્શન નહીં લેતા. હું બેઠો હું એના માટે. બરોબર, સારું સાહેબ, એની જવાબદારી મારી પોતાની. ત્યારે સવાલ એ છે કે આખરે હકીકત છે શું ખરેખર કોઈ કૌભાંડ થયું છે? શું ખેડૂતોની જાણ બહાર જ કોઈએ લોન ઉપાડી લીધી છે? આ આરોપોમાં કેટલું તથ્ય છે? સાબિત ભાભોર, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. રાજકોટ નગરપાલિકાના ખાડાએ લોહાણા પરિવારના એકના એક પુત્રનો ભોગ લીધો. જે મામલે હજુ સુધી કોન્ટ્રાક્ટ એજન્સી સામે કોઈ પણ યોગ્ય કાર્યવાહી નથી કરાઈ. જે મામલે લોક સંસદ વિચાર મંચના સ્થાપક ગજેન્દ્રસિંહ ઝાલાએ કડક શબ્દોમાં નક્કર કાર્યવાહી કરવાની માંગ કરી છે. એમનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટ એજન્સીને બચાવવા મનપા અને પોલીસ તપાસમાં ઢીલ કરી રહી છે. ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્યો છે, છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી નથી કરી. કોન્ટ્રાક્ટ એજન્સીની બેદરકારીના કારણે ઠક્કર પરિવારના એકના એક પુત્રનો જીવ ગયો છે. તેમનું કહેવું છે કે પોલીસ તટસ્થ અને જલ્દી તપાસ કરી મૃતકના પરિવારજનોને ન્યાય અપાવે. હર્ષ ઠક્કર નામના લોહાણા યુવાન, ઉંમર વર્ષ 25, ખાડામાં ગરક થઈ જતા એમનું મોત થયેલ હતું. જે ઘટનાને આજે 15 દિવસ પછી પણ બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટરો કે અધિકારી સામે કોઈ પણ જાતના પગલાં ભરેલ નથી. આ બાબતે આગામી દિવસોમાં લડત કરવી પડે તો અમારી પરિવારો સાથે લડત કરવાની પણ તૈયારી છે. તો આજે મહર્ષિ દયાનંદની જન્મ જયંતિ દિલ્હી ખાતે કાર્યક્રમમાં પીએમ મોદી અત્યારે હાલ સંબોધન કરી રહ્યા છે. સીધા દેશો ત્યાં कि आप कर्तव्य की बात करते हो, अधिकार की बात नहीं करते हो. अगर 21वीं सदी में मेरा ये हाल है तो 150-200 साल पहले महर्षि जी को समाज को रास्ता दिखाने में कितनी दिक्कतें आई होगी. जिन बुराइयों का ठीकरा धर्म के ऊपर फोड़ा जाता था, स्वामी जी ने उन्हें धर्म के ही प्रकाश से दूर किया. और महात्मा गांधी जी ने एक बहुत बड़ी बात बताई थी और बड़े गर्व के साथ बताई थी. महात्मा गांधी जी ने कहा था
कि हमारे समाज को स्वामी दयानंद जी की बहुत सारी देन है, लेकिन उनमें अस्पृश्यता के विरुद्ध घोषणा सबसे बड़ी देन है। महिलाओं को लेकर भी समाज में जो रूढ़ियां पनप गई थी, महर्षि दयानंद जी उनके खिलाफ भी एक तार्किक और प्रभावी आवाज बनकर के उभरे। महर्षि जी ने महिलाओं के खिलाफ भेदभाव का खंडन किया, महिला शिक्षा का अभियान शुरू किया, और ये बातें 150 पौने 200 साल पहले की है। आज भी कई समाज ऐसे हैं जहां बेटियों को शिक्षा और सम्मान से वंचित रहने के लिए मजबूर करते हैं। स्वामी दयानंद जी ने ये बिगुल तब फूंका था जब पश्चिमी देशों में भी महिलाओं के लिए समान अधिकार दूर की बात थी। भाइयों और बहनों, उस कालखंड में स्वामी दयानंद सरस्वती जी का पदार्पण पूरे युग की चुनौतियों के सामने उनका उठ करके खड़े हो जाना यह असामान्य था। किसी भी रूप में वो सामान्य नहीं था। इसलिए राष्ट्र की यात्रा में उनकी जीवंत उपस्थिति, आर्य समाज के 150 साल होते हो, महर्षि जी के 200 साल होते हो, और इतना बड़ा जनसागर सिर्फ यहां नहीं, दुनिया भर में आज इस समारोह में जुड़ा हुआ है। इससे बड़ा जीवन की ऊंचाई क्या हो सकती है? जीवन जिस प्रकार से दौड़ रहा है, मृत्यु के 10 साल के बाद भी जिंदा रहना असंभव होता है। 200 साल के बावजूद भी आज महर्षि जी हमारे बीच में हैं। और इसीलिए आज जब भारत आजादी का अमृत काल मना रहा है, तो महर्षि दयानंद जी की 200वीं जन्म जयंती एक पुण्य प्रेरणा लेकर आई है। महर्षि जी ने जो मंत्र तब दिए थे, समाज के लिए जो सपने देखे थे, देश आज उन पर पूरे विश्वास के साथ आगे बढ़ रहा है। स्वामी जी ने तब आह्वान किया था, वेदों की ओर लौटे। आज देश अत्यंत स्वाभिमान के साथ अपनी विरासत पर गर्व का आह्वान कर रहा है। आज देश पूरे आत्मविश्वास के साथ कह रहा है कि हम देश में आधुनिकता लाने के साथ ही अपनी परंपराओं को भी समृद्ध करेंगे। बात કરીએ આગળ મહત્વપૂર્ણ સમાચારની। બનાસકાંઠાના બે ભાઈની કમાલ, ચાના કપ ધોવાનું હાઇજેનિક મશીન બનાવ્યું। બનાસકાંઠાના પાલનપુરમાં આવેલી ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજમાં વિદ્યાર્થી ધવલ નાઈએ ચા પીવાના કપ ધોવાનું મશીન બનાવ્યું છે।
અનહાઇજેનિક રીતે ધોવાતા ચાના કપને જોઈને ધવલને વિચાર આવ્યો. કોરોના કાળમાં દિવસ રાત એક કરીને ધવલે તેના ભાઈ જયેશને સાથે રાખી એક બાદ એક મશીન બનાવ્યું. તો આટલું જ નહીં, તેમણે આ ઇનોવેશનને આગળ લઈ જવાનું પણ વિચાર્યું અને આ કોન્સેપ્ટને બંને ભાઈ હાલના સમયમાં ખૂબ જ પ્રચલિત એવા શાર્ક ટેન્ક શોમાં લઈ ગયા, જ્યાંથી તેમને ઘણો સપોર્ટ પણ મળ્યો અને તેમના બિઝનેસને આગળ વધારવાનો એક નવો રસ્તો પણ દેખાયો. હાઇજીનનો સોલ્યુશન એ પેપર કપ તો નથી જ, બરાબર? તો ક્યાંક ને ક્યાંક વોશ કરવામાં પ્રોબ્લેમ આવે છે. બસ આ પ્રોબ્લેમ જોયો અને મંડી પડ્યો. મેં કારખાનાની અંદર જઈને હેલ્પ માંગી અને મેં કીધું કે પ્લીઝ મને આ જે સ્ક્રેપ છે, પતરાના ટુકડા છે, એમાંથી મને બનાવવા આપો, હું તમને પૈસા ધીમે ધીમે કરીને આપી દઈશ. એ પણ હેલ્પફુલ હતા મને, તો એમણે મને મદદ કરી. અત્યારે અમારું એક મશીન 20,000 સુધી બને છે અને એ મશીન અમે અત્યારે માર્કેટમાં ટી સ્ટોલ વાળાઓ સુધી 20,000માં જ પહોંચાડીએ છીએ, કેમ કે અમારી કંપનીનો અને અમારો જે મેઇન પર્પઝ છે કે દરેક ટી સ્ટોલ ઉપર અમારું મશીન હોય અને એક હાઇજીન કપમાં અમારી સફળતા પાછળ જે બેકબોન કહેવાય એ આ બ્રિજેશ પટેલ સર, આ સંતો, BFS ના સંતો અને SSIP, જેના કારણે અમે આજે થોડાક આગળ વધી રહ્યા છીએ અને આ શાર્ક ટેન્ક ઇન્ડિયા સુધી પહોંચ્યા. એમાં ઇન્વેસ્ટમેન્ટ પણ થઈ ગયું અને અત્યારે ધીરે ધીરે એક બિઝનેસ તરફ આગળ. બેંકમાંથી જે ઇન્વેસ્ટ મળ્યું છે અને એમની પ્રોગ્રેસ આગળ વધારવા માટે અમે ખૂબ ખૂબ બધાનો ધન્યવાદ, શાર્ક ટેન્કનો એમનો બી ધન્યવાદ. અમારી કોલેજનો વિદ્યાર્થી એક સફળ બિઝનેસમેન તરીકે પોતાની પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સ્થાપના કરી આગળ વધી રહ્યો છે, તે અમારી કોલેજ માટે, આપણા બનાસકાંઠા જિલ્લા માટે અને ગુજરાત માટે એક ગૌરવની વાત છે. લોકો ઘર લે એટલે દસ્તાવેજ ક્યારે થશે તેની ચિંતા કરતા હોય છે, પરંતુ અમદાવાદની સ્ટેમ્પ ડ્યુટી કચેરીમાં કરોડો રૂપિયાના દસ્તાવેજો ધૂળ ખાઈ રહ્યા છે. આ છે સરકારી ઓફિસમાં લોબીમાં ધૂળ ખાતા દસ્તાવેજ ભરેલા કબાટો. જર્જરિત થઈ ગયેલા ચોપડા છે અમદાવાદના મકાનોના દસ્તાવેજના. ધૂળ ખાઈ જર્જરિત થઈ ગયેલા દસ્તાવેજો છે અમદાવાદીઓના. અમદાવાદ જિલ્લાની સ્ટેમ્પ ડ્યુટી કચેરીમાં જગ્યા રોકતા દસ્તાવેજો તંત્ર માટે પણ માથાનો દુખાવો બન્યા છે, કેમ કે અમદાવાદ જિલ્લાના 12,000 દસ્તાવેજો સ્ટેમ્પ ડ્યુટી ન ભરવાના વાંકે ધૂળ ખાઈ રહ્યા છે. ત્યારે અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે અરજદારે સ્ટેમ્પ ડ્યુટી ભરી નથી તેવા અરજદારોને નોટિસ આપી છે અને સ્ટેમ્પ ડ્યુટી ભરીને પોતાના દસ્તાવેજ છોડાવી લે. જ્યારે ઘટ હોય એ વખતે દસ્તાવેજો જે તે સમયે સ્ટેમ્પ ડ્યુટીના કાયદા અધિનિયમ મુજબ ઓછી ઘટતી સ્ટેમ્પ ડ્યુટીવાળા દસ્તાવેજો ઇમ્પાઉન્ડ કરવામાં આવતા હતા અને ઇમ્પાઉન્ડ કરેલા દસ્તાવેજો ઉપર નોટિસ કાઢી અને પક્ષકારોને સાંભળી અને કેટલી સ્ટેમ્પ ડ્યુટી લેવા પાત્ર છે એનો હુકમ ડેપ્યુટી કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી દ્વારા અથવા તો કન્સર્ન પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવતો હતો. 1998થી માંડીને 2022 સુધી વર્ષ બાદ પણ 12,000થી વધુ અરજદારોએ સ્ટેમ્પ ડ્યુટી જમા નથી કરાવી. અંદાજે 210 કરોડથી વધુની સ્ટેમ્પ ડ્યુટી ભરાઈ નથી. જે દસ્તાવેજ ધારક છે તેમના રહેણાંકના અધૂરા સરનામા અથવા તો કેટલાક કિસ્સામાં સરનામાના ફેરફાર તેમજ નાગરિકો વેચાણ આપી હોય તેના નામમાં સુધારો ન આવ્યો વગેરે કારણે પણ દસ્તાવેજ થયા નથી. એ પ્રકારના કેસીસ અમદાવાદમાં લગભગ 12,000 આસપાસના પડતર છે અને એ રેગ્યુલર ફિનોમિનન છે. દર વખતે એમાંથી જે લોકોની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ થાય એમને આપણે દસ્તાવેજ રિલીઝ કરી આપતા હોઈએ છીએ. એટલે ઘટતી સ્ટેમ્પ ડ્યુટીના દસ્તાવેજો પડતર આ પ્રમાણે હોય છે. હાલ તો પ્રજાની આળસના કારણે સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે અને સરકારી કચેરીમાં જગ્યા રોકે છે દસ્તાવેજ. ત્યારે હવે સવાલ એ છે કે કિંમતી દસ્તાવેજો ધૂળ ખાતા બંધ ક્યારે થશે, ક્યારે લોકો દસ્તાવેજ કરાવશે. વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.